લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધ્રાંગધ્રા બ્રહ્મ સમાજ, પરશુરામ યુવક મંડળ અને બ્રહ્મ સમાજના યુવકો દ્વારા કરવામાં આવ્યું મહાઆરતીનું આયોજન. પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ થયેલા લોકોને 2 મિનિટનું મૌન રાખીને આપવામાં આવી શ્રદ્ધાંજલિ તેમજ શોભાયાત્રાનો કાર્યક્રમ કરવામાં આવ્યો રદ. ધ્રાંગધ્રા ચરમાળિયા ગ્રાઉન્ડમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં પરશુરામ જયંતિની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી, જ્યારે ઘણી જગ્યાએ સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પહેલગામમાં થયેલા આતંકવાદીના હુમલાને લઈને સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધ્રાંગધ્રા બ્રહ્મ સમાજના આગેવાનો અને બ્રહ્મ સમાજના યુવકો તેમજ પરશુરામ ગ્રુપના યુવકો દ્વારા છેલ્લા 5 વર્ષથી પરશુરામ જન્મ જયંતિ ઉજવવામાં આવે છે, જેમાં શોભાયાત્રા તેમજ મહાઆરતી કરવામાં આવે છે. દર વર્ષે ધામધૂમપૂર્વક ઉજવાતી પરશુરામ જયંતિને આ વખતે સમસ્ત બ્રહ્મ સમાજ તેમજ મંડળો દ્વારા શોભાયાત્રા રદ કરવામાં આવી હતી અને ત્યાં 2 મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. બ્રહ્મ સમાજ દ્વારા ચરમાળિયા ગ્રાઉન્ડ ખાતે આરતી કરીને કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મહાદેવ, મારું નામ કૃણાલ શુક્લ. આજે પરશુરામ દાદાની જન્મોત્સવ છે, તેથી અહીંયા બ્રહ્મ સમાજના સમક્ષ બધાય ભેગા થયા છે. તેથી આજે પરશુરામ દાદાની શોભાયાત્રા તો ન કાઢી શકાણી, કારણ કે પહેલગામના હુમલાના હિસાબે. એટલે અમે મોટી સંખ્યામાં ભેગા થઈને એમને શ્રદ્ધાંજલિ આપવા માટે શોભાયાત્રા તો રદ કરેલ છે, પરંતુ બધાય ભેગા થઈને મહાઆરતીનું આયોજન કરેલું હતું. તેથી મોટી સંખ્યામાં ભેગા થઈએ છીએ અને અમે છેલ્લા 5 થી 7 વર્ષોથી અમે શોભાયાત્રાનું આયોજન કરીએ છીએ. મારું નામ અંજલિ દીપકભાઈ વ્યાસ છે. કાશ્મીરમાં જે બનાવ બન્યો છે એના કારણોસર જે આજે શોભાયાત્રા કાઢવાની હતી એનો કાર્યક્રમ કેન્સલ રાખેલો છે અને તેના સ્થાન પર અહીંયા એક મહાઆરતીનું આયોજન કરેલું છે. અને તેના અર્થે આજે અમે અહીંયા બધા એકત્રિત થયા છીએ અને આજે અમે મહાઆરતી પછી 2 મિનિટનું મૌન પાડીને જે હિન્દુઓની હત્યા થઈ છે તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરવાના છીએ. હું લગભગ છેલ્લા 10 વર્ષથી હું આ કાર્યક્રમની અંદર અને આ મહાઆરતીની અંદર દર વર્ષે આવું છું. આજે અખાત્રીજનો દિવસ છે, એટલે કે પરશુરામ જયંતિ છે, એટલે આજે પરશુરામ દાદાની મહાઆરતીના દર્શન કરવા આજે હું અહીંયા આવી છું.